બધા પ્રાર્થના કરી સત્યમ શિવમ સુંદરમ. ભગવાન મેં તો એવું સાંભળ્યું છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. તમારો ભગત ભાવથી પત્ર એટલે પાંદડા ફૂલ જે અર્પણ કરે તે તમે સ્વીકારો છો. તો મહાદેવ અમે તમારા માટે ઝેર લઈને આવ્યા, લ્યો મહાદેવ સ્વીકાર કરો. મહાદેવ કહે છે કાંઈ વાંધો નહીં, ઝેર તો ઝેર. કારણ કે ભગવાનને ભાવથી જે અર્પણ કરો ને સ્વીકાર કરે. અને મહાદેવે ઝેર પીધું છે. કાલકુટ નામના ઝેરના ઘૂંટડા પીધા. જે દેવી પાર્વતી તેને અહીં હાથ રાખી દીધો. કહે છે કે ખ્યાલ છે ને કે હૃદયમાં ઠાકોરજીનો વાસ છે, હૃદયમાં મારા ભાઈ નારાયણનો વાસ છે. અને જે હૃદય સુધી પહોંચશે તો મારા નારાયણ મારા ભાઈને કષ્ટી પહોંચશે. એટલે અહીંયા ઉભે રોકી દીધું. અને ભગવાને પોતાના કંઠની અંદર એ નીલ એટલે ઝેરનું ગ્રહણ કર્યું. એટલે ભગવાનનું એક નામ પડ્યું નીલકંઠ. બધા દેવ દાનવો તેમનો જય જયકાર બોલાવા લાગ્યા છે. બોલીએ નીલકંઠ મહાદેવ કી જય.